ઓળખી છે એવા આદરણીય આપણા સૌના લોકલાડીલા મંત્રી શ્રી કેબિનેટ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી કરીએ પ્રાસંગિક ઉદ્બોધન સાથે. ભારત માતા કી. જય જય શ્રી રામ. અયોધ્યા સુધી અવાજ પહોંચવો જોઈએ કે નહીં? અયોધ્યાથી નરેન્દ્રભાઈ સુધી દિલ્હી પહોંચવો જોઈએ કે નહીં? જાણે ભગવાન રામના મંદિર બનાવવા નિમિત્ત બન્યા. જય જય શ્રી રામ. મુઠ્ઠી વાળીને હોય એવું કહેવાય છે કે આ મુઠ્ઠી વાળીને બાપુ બેઠા છે તો આમ શક્તિ બતાવે આપણને. આ તો વહી જાય. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. બોલો વડવાળા દેવ કી. સણોસરા મુકામે રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસથી આખું આધ્યાત્મિક ને ધાર્મિક વાતાવરણ એ સણોસરા પૂરતું ન બંધાય હો. આ તો આજુબાજુના પંથક સુધી, કારણ કે આપણા આધ્યાત્મ ધર્મ અને ઈશ્વરની બહુ મોટી તાકાત છે. એવા વખતે આજના આપણા ધર્મસભામાં ઉપસ્થિત હમણાં જ વડવાળા દુધરેજ ધામમાં ખૂબ મોટો પ્રસંગ અને આમ કહેવાય ને ગાયોના ગોવાળ એવા જગતગુરુની જેમને પદવી પ્રાપ્ત થઈ છે એવા પરમ પૂજ્ય કરિણામ બાપુના ચરણોમાં હું સત વંદન કરું છું. મહામંડલેશ્વર શ્રી પ્રવીણ બાપુ, મહંત શ્રી જયરામદાસ બાપુ, બાબુરામ ભગત, ગજુ બાપુ અને હમણાં જ અમારી વચ્ચેથી બધા આપણા વિદાય લીધી છે એવા અમારા પ્રભારી ભાઈ શ્રી હર્ષદગીરી, દિગુભા, વીડી સોરઠિયા, ગેમાભાઈ, ગોપાલભાઈ અને અહીંયા ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય, આ વિસ્તારમાં ખૂબ લોકપ્રિયતા તરીકે જેમણે કામ કરીને વિકાસની નવી કેડી કંડોરીથી એવા આદરણીય કેશુભાઈ, અમારા સાથી ભાઈ શ્રી રઘુભાઈ હુંબલ, આદરણીય મેહુરભાઈ, ભાઈ શ્રી રાકેશભાઈ, અમારા આગેવાન ભાઈ શ્રી કુરજીભાઈ, સુરેશભાઈ, સરપંચ ભાઈ શ્રી હીરાભાઈ, ભાઈ શ્રી ગોકુળભાઈ, ઘનશ્યામજીભાઈ, ભાઈ શ્રી રામભાઈ લીંબાણી, નાનજીભાઈ વઘાસિયા અને એમની ટીમ માટે તાળીઓથી વધાવીએ આપણે. મને જે સમાચાર મળ્યા છે એમાં એ લાઇટ હોય, મંડપ હોય, માયક હોય, 45-50 લાખ રૂપિયા સુધીનો ખર્ચો એ કોઈ એક ભેગા થઈને ટીમ ઉપાડે ને એના માટે ભગવાન એને ખૂબ આપે ને આપણે બધા એમને શુભકામનાઓ આપીએ. પરમ પૂજ્ય બાપુ હમણાં આપણી વચ્ચે આવવાના છે. 1.25 કરોડ રૂપિયાના ખર્ચે રામજી મંદિરનું નવનિર્માણ થાય અને એવા વખતે આપણે હાજર હોઈએ, આ જગતમાન ગામના હોય, જીવતા હોય, આથી મોટો પ્રસંગ જ જિંદગીમાં આપણને એવું લાગે કે અહીંયા સંતોના આપણને આશીર્વાદ મળવાના છે, રામજી મંદિર બન્યું, આપણે ત્યાં 3 દિનનો ઉત્સવ ઉજવ્યો, એના પૂરતું નથી. હું તો એવું માનું છું કે એવો આત્મા હોય ને ત્યારે જ્યારે તોરણ સણોસરાનું બંધારણ હોય, આપણું બીજું ગામ હતું ને આ ગામ બન્યું, ત્યારે જે મંદિર હોય એ મંદિરની પ્રતિષ્ઠા કરવાનો, પુનઃ પ્રતિષ્ઠા કરવાનો, નવનિર્માણ કરવાનો મોકો પ્રાપ્ત થાય અને સમસ્ત ગામ એક થઈ અને ગામ ધુમાડા બંધ કરે ને એ હવેના સમયમાં અઘરું થઈ ગયું છે. હું સમોસરાની ધરતીને અને સણોસરાના સૌ વસતા લોકોને નતમસ્તકે વંદન કરું છું. પ્રભુ રામ કેવી રીતે દેખાય, રાધા કૃષ્ણ કેવી રીતે દેખાય? અહીં બહુચરમાના બેહણા છે આ મંદિરમાં, એ કઈ સીધા ન આવે. એ આ તડકાની અંદર ઘરે પ્રસંગ હોય તો પણ આપણે ન પહોંચી શકીએ કે ન આવીએ, પણ મારા ગામના મંદિરની પ્રતિષ્ઠા છે, પુનઃ પ્રતિષ્ઠા, અહીંયા કડિરામ બાપુ, મોરારી બાપુ અને સંતો અહીંયા આશીર્વાદ આપવાના આવવાના છે, એટલે આ તડકામાં તમે બધા આવો છો. આ પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે ઈશ્વરની હાજરી છે.
મિત્રો, અહીંયા હું હમણાં મંદિરે દર્શન કરવા ગયો. અત્યારે જે પ્રકારે જ્ઞાતિ જાતિના વાડાઓ જાણે અજાણે જે પડી રહ્યા છે, મેં ઘણા ગામ જોયા છે. હું ગામમાં પૂછીને કહું છું બાપુ કે ગામ ધોવાણો બંધ હોય ને તો ઘણા રિહાય જાય નહીં, પણ આ સણોસરાની અંદર તમામ ભરણે એક રહોડે પ્રસાદી લીધી છે. આ નવી પેઢીને પરમપૂજ્ય મોરારી બાપુની અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે ભગવાન રામનો નાદ પોકારીને પૂજ્ય બાપુને આપણે આવકારીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ઊભા થઈને પોતાની જગ્યા ઉપર પરમ પૂજ્ય બાપુને, કરિણામ બાપુને, અહીંયા ઉપસ્થિત સંતોને, આ તપસ્વીઓને આપણે સચત વંદન કરીને ભગવાન રામનો જય ઘોષ કરીને એમને આવકારીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપણી વચ્ચે પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંત મોરારી બાપુ પધાર્યા હોય ત્યારે આપ સૌને વિનંતી છે આપનું સ્થાન જાળવશો. આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ. જય શ્રી રામ. બાપુ, કૃષ્ણરામ બાપુ, સંતો, આ બધા આપણા મંદિરે જે નવનિર્મિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એની દિવ્યતાના દર્શન કરીને આવ્યા છે. બાપુ, હું પણ ત્યાં થોડી વાર પહેલા હતો, પણ ગામનો જે બાપુ ભાવ હતો, હું પૂછતો હતો કે આપણા મંદિર કેટલા વર્ષથી હતું, નવું બનાવ્યું, આવું બધું જાણતો હતો. પણ બાપુ, જે લોકો સેવકો એમનો જે ભાવ હતો, એક જણા એવું કીધું, બાપુ કાં તો બહુ અમે છે ને ઊંડું ઉતાર્યું ત્યારે બન્યું છે, આમાં નવું કર્યું છે. એનો જે હૃદયનો ઉમળકો હતો, અહીંયા આ તાપની અંદર તમે જે બેઠા છો અને જે ભાવ છે, આપણા ગામની અંદર આવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, નવનિર્મિત થતું હોય, એવા વખતે આપણી હાજરી હોય અને એવા વખતે આપણે જીવતા હોઈએ ને, એવા વખતે આવા સંતો આવે ને, એટલે હું માનું છું કે આપણો આત્મા કંઈક જુદો હોય ને તો જ આ શક્ય બને. પેઢીઓ ઘણી હોઈ ગઈ છે, વિચારો ઘણા થયા હશે, એ વિચારો મૂર્તિમંત થતા હોય, એ આત્મા પણ ખૂબ શુદ્ધ અને સારા હશે. પણ આપણે ભાગશાળી કે આ જીવની અંદર આપણને જેણે આપણા ઘર બનાવ્યા છે એનું અમે કાંઈ ન બનાવીએ કે બાપુ. ઘણી વખત બધા કે અમે મંદિર બનાવ્યું, તો હું કહું કે આપણે ન બનાવી કે જેણે જગત બનાવ્યું એણે આપણે નિમિત્ત બનાવ્યા. એને જ્યારે નીકળવું હોય ને ત્યારે નીકળે, બાકી ગોખમાં બેઠા રહે. આ સનાતન સત્ય છે. બાપુની હાજરી છે ત્યારે બાપુને સાંભળવા છે, સંતોના આશીર્વચન લેવા છે. વિશેષ નહીં કહું, પણ બાપુ તમામ સંતોના વિનમ્ર ભાવે એમના સ્મરણ ઉપર મૂકું છું. બાપુ, અમે નાના હતા ને ત્યારે એક પ્રશ્ન હતા મા બાપને કે મોટા થઈને અમારી પેઢી ધર્મમાં નહીં માને, એ ભગવાનમાં નહીં માને, એ તો કોને ખબર કેવા હશે. પણ બાપુ, તમારી કથાઓ, તમારા સત્સંગો, આપણા મંદિરો, હમણાં આપણી ગૌશાળાઓ, તમામ સંતો મહંતો મંદિરોની અંદર પૂજા કરે છે. અને અત્યારે અહીં બેઠેલી જે નવી ને વર્તમાન પેઢી છે, હું એવું માનું છું કે આ ધર્મની, ભગવાનની આપણી તાકાત છે, આ ભારત ભૂમિની તાકાત છે કે બાપુની કથામાં જુવાનને આ લીડ લે છે. પેલા બહેનો ને વડીલો ડોહલા માટે કથાઓ હતી. બાપુ 500 રૂપિયા ગામમાં ઉઘરાવતા. આજે નાના નાના કથાકારો, સંતો મહંતો, સત્સંગો એમના વિચરણ થાય છે ત્યારે મને આનંદ છે કે પહેલા ઘરમાંથી 500 કાઢે, પછી માગી અને ગામની અંદર ધર્મના કાર્યો થાય છે. આ પરિવર્તન એક સમય હતો, વડીલો અહીંયા બેઠા, આપણી પેઢીઓ કાંઈ ધર્મમાં નહીં માને. હો, મને આનંદ છે આજે સમગ્ર ભારતની અંદર આ સણોસરામાં આપણે જોઈ રહ્યા છીએ જે ઉત્સવ છે એ ધર્મની તાકાતના ભાવનો ઉત્સવ છે. કાયમ પણ હૃદય સ્તરે, કારણ કે આ બધા સંતોએ, પૂજ્ય વિશ્વવંદી બાપુએ સમગ્ર જીવન
એમને જરૂર નથી, કારણ કે તો સૌથી નજીક ભગવાનની છે. સૌથી વધારે નજીક એ સંતો છે, કારણ કે એમને એ પ્રકારની તપસ્યા કરી છે, કર્મ કર્યા છે, એ ધર્મ કરી રહ્યા છે. ધર્મનો ધ્વજ એ આપણા માટે ફેલાવી રહ્યા છે. ત્યારે એ આપણને રસ્તો બતાવવા માટે થઈને પુરુષાર્થ કરે છે, પરિશ્રમ કરે છે, એ પૂજા કરે છે, કથા, અને જે પણ આપ્યું છે ભગવાને એ પૂરી તાકાત આપણા માટે લગાવે છે. ત્યારે મને પૂરી આ મા ભારતી ઉપર શ્રદ્ધા છે. આવનારા સમયમાં આ ભારતમાં ક્યારેય ધર્મ, આધ્યાત્મ અને સનાતન એ ક્યારેય જશે નહીં. ઉત્તરોત્તર બળવત્તર થવાનો છે એ સમય આપણે આ મંદિરમાંથી દેખાઈ રહ્યા છે. ગામે ગામ જે મંદિરોની આરતીઓ થાય છે, ઘંટનાદ થાય છે, શરણાઈઓ થાય છે, આ ભાવ પ્રગટ થાય છે. હું એવું માનું છું કે આ જ નવ ભારતનું સર્જન છે. સૌની અંદર બેઠેલા ભગવાન રામને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય બાપુના ચરણોમાં વિશેષ મારા વંદન, કૈણામ બાપુને તમામ સંત વૃંદના ચરણોમાં વંદન, અને ગામને લાખ લાખ વધાઈ આપું છું. બાપુ બધા એક થઈને એક રહોડામાં એક થાળીમાં ખાધું છે. આવા ગામો ઓછાઈ રહ્યા છે, અહંકારો વધી ગયા છે. હું અહીંયા ન આવું, મને આમ આમંત્રણ આપે તો જ આવું, પણ આ ગામે એક નવી સદભાવનાની અને એક નવી પ્રેરણા, એકતાની આપી છે. ત્યારે હું માનું છું કે જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર નીકળીને રાષ્ટ્રીયતાનો વાડો એ સણોસરાએ પ્રગટ કર્યો છે, ભારતીયતાનો વારો પ્રગટ કર્યો છે, ધર્મનો વાડો પ્રગટ કર્યો છે. ત્યારે આપ સૌને જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભાવેણા, જય સણોસરા. ખૂબ ખૂબ આભાર. માનની કેબિનેટ શિક્ષણ માનની કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે આ ગામના ઉત્સવને વધાવ્યો છે. આવો કાર્યક્રમમાં આપણી વચ્ચે સંવેદના અને કરુણાના મૂર્તિ તલગાજડાની માટીએ રામના આદર્શને લોક સમુદાય સુધી સ્થાપ્યા છે એવા વિશ્વ વંદની સંત આદરણીય મોરારી બાપુ પધાર્યા હોય ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે એમનું સ્વાગત સન્માન થાય. આવો બાપુને વિનંતી કરીએ, બાપુને અનુરોધ કરીએ કે બાપુ આપના કર કમલોથી દીપ પ્રાગટ્ય કરીને આજે આ ત્રિદિવસના કાર્યક્રમનું સમાપન થઈ રહ્યું છે અને આખું ગામ રામમય બન્યું હોય અને રામ ભક્ત તરીકે રામના આદર્શોને આપણે ગામ ગામ સ્થાપ્યા હોય ત્યારે આપના કર કમલોથી દીપ પ્રાગટ્ય આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા પ્રમાણે આદરણીય વડીલ પરમ પૂજ્ય વિશ્વ વંદની સંત મોરારી બાપુ પધાર્યા હોય ત્યારે આપણું સવિશેષ સન્માન